વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે અત્યાર સુધીનું જેટલું કન્ટેન્ટ ચાલેલું છે તેની જે ટેક્સ્ટબુકમાંથી એક્સરસાઇઝ જે છે તે ઓવર કરશું. સાથે સાથે હું પ્રીવિયસ યર EIPMT નીટના અને એમ્સના ક્વેશ્ચનનું તમને એક PDF મોકલીશ. તેમાં અત્યાર સુધીના જેટલા ટોપિક ચાલેલા છે તેના કન્સર્ન તમારે MCQ સોલ્વ કરવાના છે. ની સમજ પડે તે તમારે મને પૂછવાના છે, જેથી જે મંડેની નીટની એક્ઝામ છે તેમાં આપણને એનો ડેફિનેટલી કોઈને કોઈ એડવાન્ટેજ મળી રહી. તો આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 8 રેડોક્સ ચેપ્ટરમાં ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ નંબર 8.1, 8.2, 8.3, 8.5, 8.13 આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલા છે. દીકરાઓ હંમેશા યાદ રાખવાનું કે NTA જે છે ધેટ ઇઝ નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે જે નીટ અને JEEના પેપર સેટ કરે છે તે હંમેશા ટેક્સ્ટબુકને ખાસ પ્રેફરન્સ આપતું હોય છે. એટલે આપણે ટેક્સ્ટબુકની એક લીટીને પરફેક્ટ વાંચવાની હોય, એક શબ્દને પરફેક્ટ સમજવાનો હોય, સાથે સાથે ટેક્સ્ટબુકમાં આપેલા લખાણ સંબંધિત પ્રશ્નો, ઉદાહરણ અને એક્સરસાઇઝમાં આપેલા બધા જ પ્રશ્નો આપણે ખૂબ જ ધ્યાનથી કરવાના હોય. એમાં કોઈ પણ જાતનું કચાશ કરવાનું નહીં. તો એક્સરસાઇઝને નેવર સ્કીપ. ઘણા સ્ટુડન્ટ એક્સરસાઇઝ બાજુ જોતા જ નથી, અંદરનું થિયરી વાંચી કાઢે ને એક્સરસાઇઝને આખી સ્કીપ કરે. જ્યારે કોમ્પિટિટિવની એક્ઝામમાં ક્વેશ્ચન જે છે તો તે ડેફિનેટલી એક્સરસાઇઝમાંથી પૂછાતા હોય. જે રીતે 12મા ધોરણમાં પણ બોર્ડમાં જે સબ્જેક્ટિવના ક્વેશ્ચન જે છે તે એક્સરસાઇઝમાંથી ખાસ આવતા હોય, તો એવી જ રીતે આપણે NTA સિસ્ટમ પણ જે આપણી એક્સરસાઇઝ છે તેમાં તેને ખાસ ફોકસ કરીને ક્વેશ્ચન પેપર સેટ કરતું હોય. તો એક્સરસાઇઝને ખાસ પ્રેફરન્સ આપવાના. આટલી 5 એક્સરસાઇઝ આપણે ઓલરેડી સોલ્વ કરેલી છે. આજે બીજી અમુક એક્સરસાઇઝ કે જે આપણે ચાલેલા ટોપિકની છે તો તે સોલ્વ કરશું. તમારે ટેક્સ્ટબુક સાથે રાખવાની. હું અહીંયા વિડીયો લેક્ચરમાં ટેક્સ્ટબુક નથી બતાવતો. તમારે ટેક્સ્ટબુક તમારી સાથે ઓપન રાખવાની. જુદી જુદી બુકમાં જુદા જુદા નંબર હશે. મારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 272 પર એક્સરસાઇઝ આપેલી છે. આપણે સ્ટાર્ટ કરશું એક્સરસાઇઝ નંબર 8.4થી. હવે હું અહીંયા આખી એક્સરસાઇઝ નથી લખતો. તમારે ટેક્સ્ટબુક ઓપન રાખવાની અને એક્સરસાઇઝ જોતા જવાનું. એક્સરસાઇઝ નંબર 8.4 કે ફ્લોરિન જે છે, જે અધાતુ તત્વ છે, બરફ સાથે પ્રક્રિયા કરીને અમુક પરિવર્તન લાવે છે. આપણને ખબર છે કે ફ્લોરિન એ સૌથી વધુ પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ છે, જે હંમેશા -1 ઓક્સિડેશન આંક દર્શાવે છે અને જેને કારણે એકમાત્ર હેલોજન તત્વ છે જે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. આપણે એવું ઓલરેડી વિસમીકરણ પ્રક્રિયામાં જોયેલું છે. સમૂહ 17માં એકમાત્ર ફ્લોરિન તત્વ જેનો ઓક્સિડેશન આંક હંમેશા -1 હોય, બિકોઝ એ સૌથી પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ છે, એટલા માટે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. જ્યારે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે. જ્યારે આપણે નીટમાં ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયું તત્વ હંમેશા -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, તો તેનો આન્સર ફ્લોરિન આવે. નીચેનામાંથી કયું તત્વ એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી, તો તે આવશે ફ્લોરિન. પરંતુ મેં જ્યારે વિસમીકરણ પ્રક્રિયાનો લેક્ચર સમજાવેલો ત્યારે એમ પણ સમજાવેલું હતું કે ફ્લોરિન જે છે તો તે ઠંડા એટલે કે આઈસ ચીલ કન્ડિશનમાં એટલે કે બરફ સાથે પ્રક્રિયા કરે અને તેનું રૂપાંતર શેમાં થાય છે? હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્લસ હાઇડ્રોફ્લોરિક એસિડમાં થાય. આપણું શું છે? ફ્લોરિન છે. આપણું હાઇડ્રોજન ફ્લોરાઇડ જે ગેસિયસ સ્ટેટમાં છે અને આ આપણું હાઇડ્રોહેલિક એસિડ એટલે હાઇડ્રોફ્લોરિક એસિડ છે. તો આઇસચીલ કન્ડિશનમાં ફ્લોરિન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું હતું એવું આપણે જોયેલું હતું. તો અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક જોઈએ તો 0, અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, અહીંયા હાઇડ્રોજનનો +1, ફ્લોરિનનો -1, હાઇડ્રોજનનો +1, ફ્લોરિનનો એક્સેપ્શનલી +1 અને ઓક્સિજનનો કેટલો છે? -2 આવશે. તો જો આપણે જોઈએ તો અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક 0 છે. તો આ 0માંથી -1
તો 0માંથી -1 ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. તો કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. અને આ 0 અને આ 0માંથી +1 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. તો એને શું કહેવાય? ઓક્સિડેશન. બરાબર. હવે આપેલ પ્રક્રિયા દરમિયાન ફ્લોરિનનું રિડક્શન પણ થાય, ફ્લોરિનનું ઓક્સિડેશન પણ થાય. માટે આપેલ પ્રક્રિયા જે છે તો તે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા તો આ છે જ. કેમ રેડોક્સ પ્રક્રિયા છે? કારણ કે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાયમલ્ટેનિયસલી જોવા મળે છે, એક સાથે એક પ્રક્રિયા સમીકરણમાં જોવા મળે છે. માટે આ રેડોક્સ પ્રક્રિયા છે. પણ શા માટે વિસમીકરણ પ્રક્રિયા છે? ડિસ્પ્રોપોર્શન જેને રિએક્શન કહેવામાં આવે. બીકોઝ અહીંયા ફ્લોરિનના જ ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય એટલે એનું ઓક્સિડેશન થાય, અને ફ્લોરિનના જ ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થાય એટલે એનું રિડક્શન પણ થાય. બરાબર. આમ ફ્લોરિનનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય માટે એને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તરત જ તમે મારી સાથે આર્ગ્યુમેન્ટ કરી શકો કે સર તમે તો અત્યારે એમ સમજાયું કે ફ્લોરિનનું ઓક્સિડેશન આંક હંમેશા -1 હોય, એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. પણ મેં તમને એમ પણ સમજાવેલું હતું કે આઇસચિલ કન્ડિશનમાં ફ્લોરિન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે અને એ HF અને HOFમાં રૂપાંતર પામે. આ બનતો HOF હાઇડ્રોફ્લોરિક એસિડ જે છે તે હાઈલી અનસ્ટેબલ છે, એટલે ખૂબ જ અસ્થાયી છે. એ કેવો છે? ખૂબ જ અસ્થાયી છે. ખૂબ જ અસ્થાયી છે એટલે તરત જ એ શું કરશે? રિવર્સ પ્રક્રિયામાં આગળ વધીને ફ્લોરિન અને H2Oમાં રૂપાંતર પામે છે. એટલે આ વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે પણ, અને બનતું HOF જે છે હાઇડ્રોફ્લોરિક એસિડ એ હાઈલી અનસ્ટેબલ હોવાને કારણે રિવર્સ કન્ડિશનમાં આગળ વધીને અગેન ફ્લોરિનમાં રૂપાંતર પામે છે, જેના રિલેટેડ આપણે ઓલરેડી 12મા ધોરણમાં ડિસ્કશન કરવાના છે. તો આપણને ક્વેશ્ચન નંબર 8.4માં કીધેલું કે આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે તેવું સમજાવો. તો યસ, આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. એક્સરસાઇઝ નંબર 8.6 કે જે સ્ટોક નોટેશનને રિલેટેડ છે, ધેટ ઇઝ સ્ટોક નોટેશન મેથડ. આપણને ઓલરેડી ખબર છે સ્ટોક નોટેશન મેથડ કોના માટે વપરાય? તો ધાતુ માટે વપરાય. કેવી ધાતુ માટે વપરાય? કે જે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય, જેમ કે કોપર +1+2, આયર્ન +2+3, ત્યાર પછી એસએન એટલે કે ટીન +2+4, મર્ક્યુરી +1+2. તો જે ધાતુઓ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા એટલે કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તેના નામકરણ માટે સ્ટોક નોટેશન પદ્ધતિ વપરાય, જેમાં ધાતુના નામની પછાડી ધાતુનો ઓક્સિડેશન આંક રોમન લેટરમાં લખવામાં આવે. સ્ટોક નોટેશન પદ્ધતિ કોના માટે વપરાય? એવી ધાતુ કે જે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તેના માટે વપરાય, જેમાં ધાતુના નામની પછાડી ધાતુનો ઓક્સિડેશન આંક રોમન લેટરમાં વપરાય. સ્ટોક નોટેશન પદ્ધતિ એવી ધાતુઓમાં નામકરણ માટે નથી વપરાતી કે જે એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, જેમ કે સમૂહ 1, પછી સમૂહ 2, પછી એલ્યુમિનિયમ. એવી ધાતુઓ કે જે ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તેના માટે સ્ટોક નોટેશન પદ્ધતિ વપરાતી નથી. વધુમાં અધાતુના નામકરણ માટે પણ સ્ટોક નોટેશન પદ્ધતિ વપરાતી નથી. આ બધા ક્વેશ્ચન નીટના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, એટલા માટે પાછું તમને રિવાઇઝ કરાવું છું. હવે એક્સરસાઇઝ નંબર 8.6માં આપણને જુદા જુદા સંયોજનો આપેલા છે, જેના આપણે સૂત્રો લખવાના છે. પહેલું સંયોજન જે છે તે છે મર્ક્યુરી 2 ક્લોરાઇડ. મર્ક્યુરી 2 ક્લોરાઇડ. હવે મર્ક્યુરી જે છે, બરાબર, જેનો ઓક્સિડેશન આંક આપેલ પરિસ્થિતિમાં કેટલો છે? મર્ક્યુરી એની સંજ્ઞા શું છે? +2. એની સંજ્ઞા Hg છે અને એનો ઓક્સિડેશન જો ધાતુના નામની પછાડી એનું ઓક્સિડેશન આંક રોમન લેટરમાં લખવાનું. તો એનો ઓક્સિડેશન આંક +2 છે. હવે ક્લોરાઇડ સંયોજન એટલે આપણે એવું સંયોજન લખવાનું બનાવવાનું ક્લોરીન વાળું કે જેમાં મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +2. જો અહીંયા ક્લોરીનનો -1 લઈએ તો મર્ક્યુરીનો કેટલો આવી જાય?
+2 આવી જાય. બરાબર છે? એટલે ખબર પડ્યું આ એનું સ્ટોક નોટેશન નામ છે. આના બેઝ પરથી મને ખબર પડે કે સંયોજનમાં મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2 છે. તો મારે એવું સંયોજન બનાવવાનું મર્ક્યુરી અને ક્લોરીન વાળું કે જેમાં મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક +2 હોય, તો ધેટ ઇઝ HgCl2. પછી બી જે છે ધેટ ઇઝ નિકલ 2 સલ્ફેટ. નિકલ 2 સલ્ફેટ. હવે નિકલ છે તેની સંજ્ઞા શું છે? Ni, જેમાં એનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. અહીંયા આના પરથી ખબર પડે. તો આ નિકલ અને સલ્ફેટનું સૂત્ર શું? SO4. તો જો અહીંયા નિકલનો +2 આવે કારણ કે SO4 સલ્ફેટ આયન જે છે તે શું છે? -2 આવે. તો નિકલ વિલ બી +2. વેરી ઇઝી. સી જે છે તો ધેટ ઇઝ ટીન 4 ઓક્સાઇડ. ટીન એટલે સંજ્ઞા SN. સંજ્ઞા દીકરાઓ યાદ રાખજો, સંજ્ઞા નહીં આવડશે તો નહીં તમે કરી શકો. જેમાં એનો ઓક્સિડેશન આંક કેટલો છે? 4. ધેટ ઇઝ SnO2. અહીંયા ટીનનો ઓક્સિડેશન આંક +4. કેમ? ઓક્સિજનનો -2 લેવાનો. તો -2 -2 -4 આ બાજુ જશે તો +4 થશે. પછી ઓપ્શન ડી, થેલિયમ 1 સલ્ફેટ. થેલિયમ 1 સલ્ફેટ. તો થેલિયમ જે છે તેની સંજ્ઞા શું છે? Tl. અને તેમાં એનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1. હવે સલ્ફેટ આયન એટલે એનું સૂત્ર આ રીતે આવે Tl2SO4. કેવી રીતે? તો આ થેલિયમ +1 અને SO4 -2. તો આ આપણું થેલિયમ 1 સલ્ફેટ થાય. ત્યાર પછી E, ધેટ ઇઝ આયન 3 સલ્ફેટ. હવે આયનની સંજ્ઞા શું છે? Fe. તેનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. બરાબર. તો આપણે આયનનો ઓક્સિડેશન આંક +3, સલ્ફેટનો ઓક્સિડેશન આંક -2 સલ્ફેટ આયન. તો અહીંયા +3, અહીંયા -2. તો અહીંયા 2 મૂકવાનું, અહીંયા 3 મૂકવાનું, એટલે +6 -6. એટલે આપણું સંયોજન Fe2SO4 થ્રાઇસ. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? શું સમજાવું છું તે ખ્યાલ આવે ને દીકરાઓ? આયન 2 સલ્ફેટમાં આયનનો ઓક્સિડેશન આંક +3 છે. તો આ +3 છે. તો મારે એવું સંયોજન બનાવવાનું કે જેમાં આયનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +3 હોય, એટલે એનો ચાર્જ +3 હોય. તો Fe +3 SO4 -2. પછી અહીંયા 3 છે તો અહીંયા 2, અહીંયા 2 છે તો અહીંયા 3. એના બેઝ પરથી Fe2SO4 થ્રાઇસ. ત્યાર પછી F, ધેટ ઇઝ ક્રોમિયમ 3 ઓક્સાઇડ. ક્રોમિયમ જેની સંજ્ઞા Cr છે અને તેનું ઓક્સિડેશન આંક કેટલો છે? તો 3. તો ક્રોમિયમ +3 ઓક્સાઇડ ધેટ ઇઝ -2. તો અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3. એટલે સંયોજનનું સૂત્ર શું આવે? Cr2O3. અહીંયા Fe2SO4 થ્રાઇસ, અહીંયા Tl2SO4. તો અહીંયા આપણને જુદા જુદા સંયોજનોના સ્ટોક નોટેશન નામ આપેલા છે. તેમાં આપણે ધાતુ અને એની બાજુમાં એનું ઓક્સિડેશન આંક આ રીતે લખવાનો થાય અને એના બેઝ પરથી સંયોજનનું સૂત્ર આપણે આ રીતે જનરેટ કરવાનું થાય. તમને ડેફિનેટલી આવડી જ જશે બિકોઝ ઇટ્સ અ ઇઝી વન. આ જે સંયોજનો જે છે તો પહેલાં તો આપણે સ્ટોક નોટેશન નામ પરથી એમના સંભવિત સૂત્રો બનાવ્યા. હવે એને આપણે મોર પ્રિસાઇઝ વેમાં કેવી રીતે લખી શકીએ? તો પહેલામાં મર્ક્યુરી 2 ક્લોરાઇડ તેને Hg2Cl2 સ્વરૂપે રાઇટ કરી શકીએ. પછી સેકન્ડ વન છે ધેટ ઇઝ નિકલ 2 સલ્ફેટ. તો તેમાં નિકલ પછી 2 SO4 સ્વરૂપે લખી શકાય. પછી સી જે છે ધેટ ઇઝ ટીન 4 ઓક્સાઇડ. તો તેમાં કેવી રીતે રાઇટ કરી શકશું આપણે? ટીન પછી એની બાજુમાં એનું ઓક્સિડેશન આંક અને O2 રાઇટ કરશું. પછી ડી જે છે થેલિયમ 1 સલ્ફેટ.
તો દેટ ઇઝ Tl2 1 સલ્ફેટ. પછી E જે છે દેટ ઇઝ આયર્ન 2 સલ્ફેટ. તો Fe2 પછી એનું ઓક્સિડેશન આંક અને SO4 થ્રાઇસ લખવાનું થાય. અને F જે છે તે ક્રોમિયમ 3 ઓક્સાઇડ છે. તો દેટ ઇઝ Cr2 પછી એનું ઓક્સિડેશન આંક એન્ડ O3. તો અહીંયા જે આપણે ઓક્સિડેશન આંક પરથી જે તે સંયોજનોના સૂત્ર બનાવ્યા અને એ સૂત્ર પરથી આપણે એના ફાઇનલ પ્રિસાઇઝ આન્સર બનાવ્યા. એટલે ધીસ ઇઝ ઓલ્સો કરેક્ટ, બટ ધીસ ઇઝ મોર કરેક્ટ. આ પણ કરેક્ટ છે, આ પણ કરેક્ટ છે, આ પણ કરેક્ટ છે. અહીંયા ઉપર જે આપણે બાકીના જે બનાવ્યા તે બધા કરેક્ટ જ છે, બટ મોર પ્રિસાઇઝલી એટલે વધારે એક્યુરેટલી આપણે લખીએ તો આ રીતે લખવાનું. તમને આ કમ્પલસરી લખ. હવે એક્સરસાઇઝ નંબર 8.7 કે એવા સંયોજનોની યાદી તૈયાર કરો કે જેમાં કાર્બન પરમાણુ -4 થી +4 સુધીના અને નાઇટ્રોજન પરમાણુ -3 થી +5 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. તો એવા બધા જ સંયોજનોની લિસ્ટ અહીંયા બનાવવાનું જરૂરી નથી. હું તમને એનું PDF મોકલી દઈશ, એમાંથી તમે જોઈ લેજો. બિકોઝ એવા ઓલમોસ્ટ ઘણા બધા આપણે MCQ સોલ્વ કરી ચૂકેલા છે કે જેમાં કાર્બન -4 થી +4 અને નાઇટ્રોજન જે છે તો તે -3 થી +5 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો રચે. તો એવા સંયોજનો હું તમને લિસ્ટ મોકલીશ, તેમાં તમે ઓવરવ્યૂ કરી લેજો. દેટ્સ અ વેરી ઇઝી વન. એક્સરસાઇઝ નંબર 8.8. That's good exercise. કે સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ તેમની પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે પ્રક્રિયા કરે. એટલે આપણે એક્સરસાઇઝને વેરી શોર્ટમાં લખીએ. SO2 અને બીજું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. બરાબર છે. જ્યારે ઓઝોન અને HNO3 એ માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે. આવી આપણી એક્સરસાઇઝ છે. હવે ધ્યાન રાખો કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એ પણ નીટનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે હંમેશા એક્ઝામમાં પૂછાય કે નીચેનામાંથી કયો પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કયો પદાર્થ રિડક્શન કરતા તરીકે વર્તે, કયો પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તો નથી, કયો પદાર્થ રિડક્શન કરતા તરીકે વર્તો નથી, કયો પદાર્થ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. તો આવા 5 ક્વેશ્ચન તો નીટમાં વારંવાર પૂછાય છે. પહેલાં તો મેં તમને એ ટોપિક સમજાવેલો ત્યારે કીધેલું કે ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે જેનું રિડક્શન થાય. કોઈ પણ તત્વ જ્યારે તેના હાઈએસ્ટ પોસિબલ ઓક્સિડેશન સ્ટેટમાં હોય, કોઈ પણ તત્વ જ્યારે તેના હાઈએસ્ટ પોસિબલ ઓક્સિડેશન સ્ટેટમાં એટલે એની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં હોય, તો ત્યારે એનાથી ફર્ધર એના ઓક્સિડેશન આંકમાં વધારો નહીં થાય. ત્યારે એનું કમ્પલસરી શું થશે? રિડક્શન જ થશે. તો ત્યારે એ પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. કોઈ પણ પદાર્થ જ્યારે તેની સૌથી લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય એટલે સૌથી ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય, તો એનાથી ફર્ધર એનું રિડક્શન નથી થવાનું, તો એનાથી ફર્ધર એનું ઓક્સિડેશન કરતા જ થાય. તો ત્યારે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. એટલે હંમેશા યાદ રાખવાનું કે તત્વો તેમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય ત્યારે કમ્પલસરી રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે અને તેઓ ફરજિયાતપણે ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે. ત્યારે તેઓ ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે. જેમ કે અહીંયા ઓઝોન. ઓઝોનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? 0 છે. કોનો? ઓક્સિજનનો.
બરાબર. આપણને ખબર છે કે ઓક્સિજન જે છે તો તે સમૂહ 16નું તત્વ છે. સમૂહ 16નું તત્વ છે એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP4. બરાબર. હવે ઓક્સિજનની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કઈ? -2 -1 -1/2 0 +1 અને +2. આ ફક્ત ને ફક્ત કોની સાથે? ફ્લોરિન સાથે જ. તો આમ ઓક્સિજન ફક્ત ને ફક્ત આટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, તેમાં +1 અને +2 ફક્ત ને ફક્ત ફ્લોરિન સાથે જ. એટલે ઓક્સિજનની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કઈ? -2 જે ઓક્સાઇડ છે, -1 જે છે પેરોક્સાઇડ છે, -1/2 છે જે સુપર ઓક્સાઇડ છે. આપણે લખતા ગઈએ આ ઓક્સાઇડમાં, આ પેરોક્સાઇડમાં અને આ જે છે તે સુપર ઓક્સાઇડમાં. એટલે ઓઝોનમાં રહેલો ઓક્સિજન જ્યારે 0 ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો એનાથી તો ફર્ધર વધી નથી શકવાનો. એનાથી ફર્ધર શું થવાનું છે? વૃત્તિ દર્શાવે, ઘટવાની વૃત્તિ દર્શાવે. તો એનાથી ફર્ધર ઘટવાની વૃત્તિ દર્શાવે માટે ઓઝોન જે છે તો તે પ્રબળ કયા તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો આપણે શું લખવાનું કે ઓઝોનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 હોવાથી તે હવે રિડક્શન પામવાની, એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો વૃત્તિ ધરાવે માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે બીજું અહીંયા કોણ છે? HNO3 આપેલું છે આપણને. HNO3. તો HNO3માં હાઇડ્રોજનનો +1 લઈએ, ઓક્સિજનનો -2 લઈએ તો નાઇટ્રોજનનો કેટલો થાય? +5 થાય. હવે નાઇટ્રોજન કયા સમૂહનું તત્વ? તો નાઇટ્રોજન સમૂહ 15નું તત્વ. એ સમૂહ 15નું તત્વ છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP3. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો તેની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કઈ? તેની સંભવિત ઓક્સિડેશન અવસ્થા -3 to +5. એની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કઈ? -3 to +5. જેમાં -3 છે તે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા, +5 જે છે મહત્તમ. જો ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો ત્યારે એ પ્રબળ શું બને છે? પ્રબળ રિડક્શન કરતા બને. એટલે ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે નાઇટ્રોજન. જ્યારે અહીંયા મહત્તમ હોય તો ત્યારે રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો આનું ઉદાહરણ HNO3, આનું ઉદાહરણ NH3. ખ્યાલ આવે ને દીકરા હું શું કહેવા માંગુ છું? HNO3માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લેતા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 મળે. હવે નાઇટ્રોજન સમૂહ 15નું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન. તો એની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કેટલી? ક્યાં એ 5 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, ક્યાં 3 ઇલેક્ટ્રોન મેળવે, એટલે -3 to +5. જો એ -3માં હોય એટલે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો એ આનાથી વધારે ઘટવાનું નથી, એટલે રિડક્શન નથી પામવાનું. તો અહીંયાથી ફક્ત ને ફક્ત એનો ઓક્સિડેશન આંકમાં વધારો જ થઈ શકે, એટલે એનું ઓક્સિડેશન જ થઈ શકે. તો ઓક્સિડેશન જ થઈ શકે તો એ શું બને? પ્રબળ રિડક્શન કરતા બને. અને +5 જે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, તે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે તો એનાથી કમ્પલસરી એ શું થાય? ઘટવાની વૃત્તિ દર્શાવે. બીકોઝ +5 થી વધારે તો એનો ઓક્સિડેશન આંક વધવાનો નથી, એટલે ઓક્સિડેશન થવાનું નથી. પરંતુ +5 થી ડેફિનેટલી ઘટશે. ઘટશે એટલે રિડક્શન થશે, રિડક્શન થશે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા. માટે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે એમોનિયા એ પ્રબળ રિડક્શન કરતા છે. હવે અહીંયા આપણને બીજા ક્વેશ્ચન પણ આપેલા છે, ધેટ ઇઝ SO2 અને H2O2. કોના રિલેટેડ વાત કરી છે? એક આપણને SO2 રિલેટેડ વાત કરી છે
અને બીજું આપણને વાત કરી છે H2O2 વિશે વાત કરી છે. તો જો SO2માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +4 છે. અને H2O2માં હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. હવે આપણને ખબર છે કે સલ્ફર એ 16મા સમૂહનું તત્વ છે. સલ્ફર કયા સમૂહનું તત્વ? 16મા સમૂહનું તત્વ. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP4. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો સંભવિત ઓક્સિડેશન અવસ્થા -2 to +6. પરંતુ અહીંયા તો સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે એટલે એમાંથી એ વધી પણ શકે અને એમાંથી એ ઘટી પણ શકે. વધી પણ શકે, ઘટી પણ શકે, કારણ કે જો સલ્ફર 16મા સમૂહનું તત્વ, એની સંભવિત ઓક્સિડેશન અવસ્થા -2 to +6 છે. -2 હોય તો એ ઓક્સિડેશન પામશે, +6 હોય તો એ રિડક્શન પામશે. પરંતુ અહીંયા તો SO2માં તો સલ્ફરનો ઓક્સિડેશન આંક +4, એ +4માંથી +6 તરફ પણ જઈ શકે અને -2 તરફ પણ જઈ શકે. એટલે વધી પણ શકે, ઘટી પણ શકે. વધી શકે એટલે એનું થાય ઓક્સિડેશન, ઘટી શકે એટલે એનું થાય રિડક્શન. તો આ કિસ્સામાં એ વધી શકે તો એ કયા તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે. અને ઘટી શકે એટલે રિડક્શન પામે તો એ કયા તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આમ SO2 એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે છે, કારણ કે તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક મધ્યસ્થ સ્થિતિમાં છે. જ્યારે તત્વો મધ્યમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય, ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય, તો ત્યારે તેઓ એમાંથી વધવાનું અને ઘટવાનું એટલે ઓક્સિડેશન પામવાનું અને રિડક્શન પામવાનું બંને વલણ દર્શાવે. માટે તે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બંને સ્વભાવ દર્શાવે. અહીંયા H2O2 જે છે તો તેમાં એનું ઓક્સિડેશન આંક -1 છે. હવે H2O2નું આપણે વિઘટન જોઈલું તો H2O2નું વિઘટન થાયને એ H2O અને O2માં રૂપાંતર પામતું હતું, જેમાં H2Oમાં એનું ઓક્સિડેશન આંક -2, આમાં એનું ઓક્સિડેશન આંક 0. એટલે જોઈએ અહીંયા તો એ -1માંથી -2માં એનું રિડક્શન પણ થાય અને -1માંથી 0માં એનું ઓક્સિડેશન પણ થાય. બરાબર. આમ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં છે. ખબર ને, અત્યારે જ આપણે ઉપર લર્ન કર્યું કે ઓક્સિજન જે છે તો તેની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો -2, -1, -1/2, 0, +1 અને +2. આ ફક્ત ફ્લોરિન સાથે. હવે અહીંયા પેરોક્સાઇડ જે છે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેમાં હાઇડ્રોજનમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, તે -1માંથી -2માં પણ જઈ શકે અને -1માંથી 0માં પણ જઈ શકે. આમ તે ઓક્સિડેશન અને રિડક્શન બંને પામવાની વૃત્તિ દર્શાવશે. અને બંને પામવાની વૃત્તિ દર્શાવશે માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને સ્વભાવ દર્શાવે છે. ખ્યાલ આવે ને દીકરાઓ? H2O2માં ઓક્સિજનની સંભવિત ઓક્સિડેશન અવસ્થા -2, -1, -1/2, 0, +1 અને +2. આ +1 અને +2 ફક્ત ને ફક્ત કોની સાથે? ફ્લોરિન સાથે જ. એટલે એના વિશે બહુ ડિસ્કશન નહીં કરવાનું. હવે H2O2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, તો -1માંથી ઘટીને -2માં જાય એટલે રિડક્શન પામે અને -1માંથી વધીને 0માં જાય એટલે કે ઓક્સિડેશન પામે. આમ H2O2 એ ઓક્સિડેશન અને રિડક્શન બંને પામવાની વૃત્તિ દર્શાવે, બીકોઝ એ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં છે, જેને કારણે તે ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને સ્વભાવ દર્શાવે છે. માટે ખાસ યાદ રાખવાનું કે જ્યારે તત્વો તેમના મધ્યસ્થ ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો ત્યારે એમાંથી ઓક્સિડેશન અને રિડક્શન બંને પામવાની વૃત્તિ દર્શાવે. માટે તેઓ ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને સ્વભાવ દર્શાવે. પરંતુ જેઓ જો હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો ત્યારે તેઓનું કમ્પલસરી રિડક્શન જ થશે, તો ત્યારે તેઓ કમ્પલસરી ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે. અને જ્યારે તેઓ લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય ત્યારે તેઓ કમ્પલસરી ઓક્સિડેશન જ પામશે અને ત્યારે તેઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે જ વર્તે છે, જે આપણે ઓલરેડી બહુ ડિટેલમાં ટોપિક શીખેલા છે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાનો.
હવે એક્સરસાઇઝ નંબર 8.22 આપણને 4 તત્વો આપેલા છે. એક સિઝિયમ છે, એક નિયોન છે, એક આયોડિન છે અને એક ફ્લોરિન છે. તો આપણે આ 4 તત્વોને ધ્યાનમાં રાખીને જુદા જુદા આન્સર આપવાના. જેમ કે એવું તત્વ ઓળખી બતાવો કે જે માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ચાલ, ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તેવું તો એકમાત્ર કયું? ફ્લોરિન. આપણને ખબર પડી જ જાય. ખ્યાલ આવે ને? કારણ કે ફ્લોરિન સમૂહ 17નું સૌથી પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ, જે હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે -1 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ દર્શાવે. તો આમાંથી એક આન્સર આવ્યો તે કયો? ફ્લોરિન. એવું તત્વ ઓળખી બતાવો કે જે માત્ર ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. સિઝિયમ. કેમ સિઝિયમ? તો સિઝિયમ સમૂહ 1નું તત્વ. સમૂહ 1ના તત્વો હંમેશા એમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. તેઓ હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવવાની અને M+1 આયન બનાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે. તો સિઝિયમ જે માત્ર ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એવું તત્વ ઓળખી બતાવો કે જે ધન અને ઋણ બંને ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. તો તે છે આયોડિન. શા માટે? તો આયોડિન 17મા સમૂહનું તત્વ છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એટલે એક ઇલેક્ટ્રોન મેળવીને -1 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે ઓર 7 ઇલેક્ટ્રોન ગુમાવીને +7 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે. માટે આયોડિનની સંભવિત ઓક્સિડેશન અવસ્થા -1 to +7 છે. એટલે ધન અને ઋણ બંને ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. અને એવું તત્વ ઓળખી બતાવો કે જે ન ધન કે ન ઋણ ઓક્સિડેશન અવસ્થા બતાવે. તો તે છે નિયોન. કેમ? તો નિયોન એ 18મા સમૂહનું તત્વ છે. 18મા સમૂહના જે તત્વો છે તો તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 ઓલરેડી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવતા નથી. એટલે એ લોકો ઓક્સિડેશન કે રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે નહીં અને તેઓ સંયોજનો રચતા નથી. માટે એવું તત્વ શું આવે? નિયોન આવે. પરંતુ 18મા સમૂહમાં એક ઝેનોન તત્વ છે કે જે ઓક્સિજન અને ફ્લોરિન જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે સંયોજાઈને ઝેનોનના ફ્લોરાઇડ, ઝેનોનના ઓક્સાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનો રચે. જે હું તમને લેટર ઓન સમજાવીશ જ જ્યારે એ ટોપિક આવશે ત્યારે. પણ અત્યારે જો આ 4 તત્વો વિશે વાત કરીએ તો સિઝિયમ હંમેશા ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. નિયોન ધન કે ઋણ ઓક્સિડેશન અવસ્થા ન દર્શાવે. આયોડિન એ -1 to +7 એટલે ધન અને ઋણ બંને ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. અને ફ્લોરિન હંમેશા -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. એક્સરસાઇઝ નંબર 8.24 એક્સરસાઇઝ રીડ કરીએ તો તમારા પાઠ્યપુસ્તકમાં એવા આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરો, આપેલા આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. જેમાં પહેલું છે કે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે તેવી સંભવિત અધાતુને પસંદ કરો. શું છે? વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે તેવી સંભવિત અધાતુને પસંદ કરો. દીકરાઓ, ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વારંવાર નીટમાં પૂછાય, બધાને સૌથી વધારે ગમે. તેમાં પહેલું જ જે છે તો તે છે સફેદ ફોસ્ફરસ. અને શું કહેવાય? સફેદ ફોસ્ફરસ. ઓલરેડી મેં વિસમીકરણ પ્રક્રિયામાં સમજાવ્યું છે. અત્યારે પાછું વેરી શોર્ટલી રિવાઇઝ કરી નાખું. સફેદ ફોસ્ફરસ જ્યારે સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરે ત્યારે અત્યારે રિએક્શન બેલેન્સ નથી કરતા, કઈ નિપજ બને છે તે જ ખાલી જોઈ લેવાનું છે. રિએક્શન પાછળથી બેલેન્સ કરવાનું શીખવીશ જ. તો સફેદ ફોસ્ફરસ જ્યારે સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરે તો ત્યારે એમાંથી બને શું? ફોસ્ફિન પ્લસ NaH2PO2 જેને કહેવાય સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ખાસ યાદ રાખજો હો. સફેદ ફોસ્ફરસ ની જ્યારે સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી ફોસ્ફિન અને NaH2PO2 બને. હવે આ ફોસ્ફરસ એ અધાતુ છે. ઓક્સિડેશન આંક જો લખીએ તો આમાં ફોસ્ફરસનો 0, અહીંયા ફોસ્ફિનમાં ફોસ્ફરસનો -3 અને અહીંયા +1. કેવી રીતે? મેં ફટાફટ કરી નાખ્યું બીકોઝ આઈ એમ હેવિંગ પ્રેક્ટિસ. અહીંયા જો
હાઇડ્રોજનનો +1 લેતા તો ફોસ્ફરસનો -3, સોડિયમનો +1, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2. હવે આપણે જોઈએ તો 0 માંથી -3, 0 માંથી +1, 0 માંથી -3 એટલે રિડક્શન અને 0 માંથી +1 એટલે ઓક્સિડેશન. તો અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન રિડક્શન બંને થાય. માટે કઈ પ્રક્રિયા છે? વિસમીકરણ પ્રક્રિયા છે. તો પહેલી અધાતુ તે કોણ? ફોસ્ફરસ. બીજી અધાતુ જોઈએ તો આપણે Cl2. Cl2 એ બેઝિક માધ્યમમાં, બરાબર, કેવા? ઠંડા અને મંદ. અહીંયા આપણે NaOH લખીએ સપોઝ. તો ક્લોરીનની જ્યારે ઠંડા અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી બને શું? NaCl બને અને NaOCl બને. આને શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ. શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ. અને આને શું કહેવાય? સોડિયમ હાઇપોક્લોરાઇટ. જો જ્યારે ક્લોરીનની ઠંડા અને મંદ આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇડ બને. આ જ પ્રક્રિયાને તમે આ રીતે બી લખી શકો, Cl2 પ્લસ OH માઇનસ ગીવ Cl માઇનસ પ્લસ OCl માઇનસ. હવે જો આમાં ઓક્સિડેશન આ ગણીએ તો મારે અહીંયા મેજર ફોકસ કરવાનું ક્લોરીન જે અધાતુ છે 0, અહીંયા -1, અહીંયા +1. તો જોઈએ અહીંયા તો 0 માંથી -1 ઓક્સિડેશન આંખમાં ઘટાડો એટલે રિડક્શન અને 0 માંથી +1 ઓક્સિડેશન આંખમાં વધારો એટલે ઓક્સિડેશન. તો આ પણ વિસમીકરણ પ્રક્રિયા થઈ ગઈ. પરંતુ અહીંયા કોણ છે? ઠંડા અને મંદ આલ્કલી સાથે. ખાસ શબ્દ યાદ રાખજો દીકરાઓ, ઠંડા અને મંદ આલ્કલી સાથે. પરંતુ જો ક્લોરીનની ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા થાય, કોણ? ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા થાય તો એમાંથી પણ સંયોજન NaCl તો બને જ, પણ બીજું સંયોજન બને NaClO3, જેને કહેવાય સોડિયમ ક્લોરેટ. શું કહેવાય? સોડિયમ ક્લોરેટ. તો ક્લોરીન, બ્રોમિન ઓર આયોડિનની ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા થાય તો એમાંથી NaCl અને NaClO3 બને. હવે ઓક્સિડેશન આંક ગણીએ તો અહીંયા 0, અહીંયા -1, અહીંયા +5. હવે અહીંયા 0 માંથી -1 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન અને અહીંયા 0 માંથી +5 ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન. આમ ક્લોરીનની ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા થાય તો એનું અનુક્રમે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરેટમાં રૂપાંતર થાય, જેમાં એનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય. તો આ પણ અધાતુ છે કે જે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે, બરાબર છે, કારણ કે અહીંયા ઓક્સિડેશન રિડક્શન એક જ તત્વનું ઓક્સિડેશન બી થાય અને એક જ તત્વનું રિડક્શન બી થાય. માટે આ પણ વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. શબ્દ દીકરાઓ પકડજો, ઠંડા અને મંદ અને ગરમ અને સાંદ્ર. આને નીટ પર ખાસ ફોકસ કરવામાં આવે છે. You need to focus on this word. નિપજ અહીંયા ચેન્જ થાય છે એરિયા, બરાબર. તો you need to very careful about the same thing. અને બીજું એક જો આપણે અધાતુનું ઉદાહરણ લઈએ તો તે અધાતુના ઉદાહરણમાં મને યાદ આવે છે સલ્ફરનું. યસ, એસિડ. સલ્ફરની પણ જ્યારે આલ્કલી સાથે પ્રક્રિયા થાય તો એમાંથી સલ્ફાઇડ બને અને થાયોસલ્ફેટ આયન, ધેટ ઇઝ H2O3 -2. હવે અહીંયા ઓક્સિડેશન આ ગણીએ તો સલ્ફરનું 0, અહીંયા -2, અહીંયા 3 દુ 6, આ બાજુ જાય તો +4 એટલે અહીંયા +2. તો અહીંયા 0 માંથી -2 તો થયું રિડક્શન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે, અને 0 માંથી +2 ઓક્સિડેશન આંકમાં વધારો એટલે થયું ઓક્સિડેશન. તો જો અહીંયા 0 માંથી -2 સલ્ફાઇડ અને થાયોસલ્ફેટ કહેવાય, થાયોસલ્ફેટ આયન અને સલ્ફાઇડ આયન કહેવાય. તો આ પણ ક્વેશ્ચન યાદ રાખવાનું કે જ્યારે સલ્ફરની આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી મળતી નિપજ કઈ? તો સલ્ફાઇડ અને થાયોસલ્ફેટ. સલ્ફાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2, થાયોસલ્ફેટમાં +2. આમ
પ્રક્રિયા દરમિયાન સલ્ફરનું ઓક્સિડેશન રિડક્શન બંને થાય, માટે આ પણ વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો ધીઝ આર ધ લિસ્ટ ઓફ નોન મેટલ કે વિચ આર ગોઈંગ ટુ ડિસપ્રોપોનેટ. એટલે આ અધાતુના લિસ્ટ છે કે જે શું પામે છે, વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. હવે એવું જ આપણે જોઈ લઈએ ધાતુ વિશે. હવે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે તેવી ધાતુઓ, તો પહેલી ધાતુનું આયન જે છે ધેટ ઇઝ Cu+1. Cu+1 એટલે ક્યુપ્રસ. આ Cu+1 જે છે તો તે Cu+1 માંથી Cu+2 અને Cu બંનેમાં રૂપાંતર પામી શકે. ઓક્સિડેશન આંક જો ગણીએ, આને ક્યુપ્રિક કહેવાય અને આને કહેવાય કોપર. તો અહીંયા ઓક્સિડેશન આંક જો જોઈએ તો +1 છે, અહીંયા ઓક્સિડેશન આંક +2, અહીંયા ઓક્સિડેશન આંક 0. તો અહીંયા +1 માંથી +2 એટલે થયું ઓક્સિડેશન, અને અહીંયા +1 માંથી 0 એટલે થયું રિડક્શન. એટલે ક્યુપ્રસનું ક્યુપ્રિક અને કોપર બંનેમાં વિસમીકરણ થાય છે. પછી બીજું જો કોઈ એક ઉદાહરણ ધ્યાનમાં આવે છે તો ધેટ ઇઝ ગેલિયમ આયન. ગેલિયમ આયન તે પણ Ga+3 અને Ga માં રૂપાંતર પામવાની વૃત્તિ દર્શાવે. એવું જ એનું ભાઈ છે ઇન્ડિયમ, તે પણ +1 માંથી +3 માં અને ઇન્ડિયમમાં રૂપાંતર પામવાનો પ્રયત્ન કરે. અહીંયા ઓક્સિડેશન આંક +1 +1 +3 +3 0 અને 0. તો જો જોઈએ અહીંયા તો +1 માંથી +3 તો ધેટ ઇઝ ઓક્સિડેશન, અને +1 માંથી 0 ધેટ ઇઝ રિડક્શન. સેમ થિંગ ઇઝ હેપનિંગ ઇન કેસ ઓફ ઇન્ડિયમ. +1 માંથી +3 એટલે ઓક્સિડેશન, અને +1 માંથી 0 એટલે કે રિડક્શન. તો ધેટ્સ અબાઉટ ધ ગેલિયમ એન્ડ ઇન્ડિયમ. અને એના સિવાય બીજું જો કોઈ યાદ આવે આપણને તો ધેટ ઇઝ Mn+3. Mn+3 પણ MnO2 અને Mn+2 માં વિસમીકરણ પામવાનો પ્રયત્ન કરે. અહીંયા Mn નો +3, અહીંયા ઓક્સિજનનો -2 લઈએ એટલે Mn નો +4, અને અહીંયા +2. તો અહીંયા +3 માંથી +4 માં ઓક્સિડેશન થાય, અને અહીંયા +3 માંથી +2 માં શું થાય છે, રિડક્શન થાય છે. તો આટલી 4 ધાતુ છે, ક્યુપ્રસ, પછી Ga+, In+, Mn+3, કે જેમાં ધાતુ તેમના ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં છે. ખાસ યાદ રાખવાનું, ધાતુ તેમના મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં હોવાથી વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. હવે દીકરાઓ, અહીંયા મેં રિએક્શન કોઈ પણ બેલેન્સ નથી કર્યા. ધે આર નોટ બેલેન્સ રિએક્શન. જસ્ટ મેં તમને હંમેશા કહું છું કે કયા પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નિપજ બને તે પહેલાં આપણને ખાસ લખતા આવડવું જોઈએ. તો આ બધા ટેક્સ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન જ છે ધેટ યુ હેવ ટુ ડુ એટ એની કોસ્ટ એની હાઉ. કમ્પલસરી યાદ રાખવું પડશે. પછી બેલેન્સિંગ કેવી રીતે કરવાનું છે તે તો આપણે લેટર ઓન ડિસ્કશન કરશું જ, પણ પહેલાં કોનું શેમાં રૂપાંતર થાય તે તમને આવડવું જોઈએ. તો ધેટ્સ ઓલ અબાઉટ ધ ડિસ્પ્રોપોનેશન રિએક્શન, વિસમીકરણ પ્રક્રિયા. નાઉ એક્સરસાઇઝ નંબર 8.16 કે નીચે દર્શાવેલી પ્રક્રિયા શા માટે થાય છે એવું આપણે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. એક રિએક્શન આપેલું છે આપણને, અને પછી એમ પણ આપેલ છે કે સંયોજન Na4XeO6 કે જેનો એક ભાગ આ ઋણ આયન છે, તેના માટે તમે શું નિષ્કર્ષ કાઢી શકશો. આપણી પાસે ટેક્સ્ટ બુક હોય તો 8.16 એક્સરસાઇઝ એમાંથી રીડ કરવાની. પહેલાં તો જો આપણે ઓક્સિડેશન આંક ગણીએ તો અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન આંક 6×12, આ બાજુ જાય તો 4, એટલે અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન આંક +8 આવશે. અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 આવશે. હું અહીંયા એવા તત્વોના ઓક્સિડેશન આંક જ લખું છું કે જેના મેજર ચેન્જ થાય છે. અહીંયા ઓક્સિજનનો -2 જ હશે, અહીંયા હાઇડ્રોજનનો +1 જ હશે,
અહીંયા ઓક્સિજનનો -2 જ હશે, ઓક્સિજનનો -2 હાઇડ્રોજનનો +1 જ હશે. તેના રિલેટેડ ડિસ્કશન નથી કરતા, પણ તો પણ તમારી સરળતા ખાતર હું અહીંયા લખી દઉં -2 +1 -2 +1 અને -2. અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન આંક છે +6, કારણ કે 3 દુ 6 આ બાજુ જાય તો +6. અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક છે 0. જો આ પ્રક્રિયા વિશે જોઈએ તો પ્રક્રિયક સાઇડ ઝેનોનનો ઓક્સિડેશન આંક +8 છે, જ્યારે નિપજ સાઇડ ઝેનોનનો ઓક્સિડેશન આંક +6 છે. તો અહીંયા +8 માંથી +6માં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એટલે થયું રિડક્શન. આપણે ઓલરેડી રેડોક્સ પ્રક્રિયા નક્કી કરવાના હતા ત્યારે આ સમીકરણ જોયેલું છે. જ્યારે અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 છે અને ફ્લોરિનનો ઓક્સિડેશન આંક 0, એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. એટલે થયું શું? ઓક્સિડેશન થયું. એટલે આ રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર? આ રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. કોનું ઓક્સિડેશન થાય છે? બરાબર, તો અહીંયા ફ્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થાય છે. ફ્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થાય, માટે તે રિડક્શન કરતા છે. જ્યારે HCO6-4 આયનનું રિડક્શન થાય છે, માટે તે શું છે? ઓક્સિડેશન કરતા છે. જો આ આયન છે તેનું શું થાય છે? રિડક્શન થાય. તો જેનું રિડક્શન થાય તે બને ઓક્સિડેશન કરતા, અને આ આયનનું અહીંયા શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો જેનું ઓક્સિડેશન થાય તે બને રિડક્શન કરતા. આમ ફ્લોરાઇડ આયન રિડક્શન કરતા અને HCO6- આયન એ ઓક્સિડેશન કરતા. આ રિએક્શન પોસિબલ શા માટે થાય? વાય ઇટ ઇઝ પોસિબલ? બીકોઝ આ જે HCO6-4 આયન છે, જે અહીંયા આપણે લખ્યો છે કયા સ્ટેટમાં, તો એનું સંયોજન છે Na4HEO6. આ જે ઋણ આયન છે તે આ સંયોજનનો જ છે. તો એ સંયોજન એ ફ્લોરિન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે, માટે આ રિએક્શન શક્ય છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આ રિએક્શન આપણને તો ખબર છે, આપણે તો એવું જોયેલું કે ફ્લોરિન હંમેશા રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે, એટલે કે એનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ જાય, અને ફ્લોરિન એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે એવું જોયેલું. પરંતુ અહીંયા તો ફ્લોરિનનું તો ઓક્સિડેશન થાય અને આ સંયોજનનું રિડક્શન થાય. શું થયેલું? આપણે શું જોયેલું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એના રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે, માટે એની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે. તો એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોને જોઈ લો? ફ્લોરિનને. પરંતુ આપેલ કિસ્સામાં તો ફ્લોરિનનું ઓક્સિડેશન થાય, જે આપણે નરી આંખે દેખાતું સત્ય છે, જ્યારે ઝેનોનનું ઓક્સિજનયુક્ત સંયોજનનું રિડક્શન થાય છે. હવે એ ક્યારે શક્ય હશે? જ્યારે આ સંયોજન ફ્લોરિન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા હશે, તો ને તો જ શક્ય થશે, તો ને તો જ એ રિડક્શન પામશે અને ફ્લોરિનનું શું કરશે? ઓક્સિડેશન કરશે. માટે આપેલ સંયોજનમાં ફ્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થાય, ઝેનોનનું ઓક્સિજનયુક્ત સંયોજનનું રિડક્શન થાય. એ એટલા માટે સંભવિત છે કારણ કે આપેલ ઝેનોનનું ઓક્સિજનયુક્ત સંયોજન એ ફ્લોરિન કરતા કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે છે, માટે આ રિએક્શનને પોસિબલ કરે છે. હવે આજના લેક્ચરની લાસ્ટ એક્સરસાઇઝ આપણે ડિસ્કશન કરશું. જો કે બીજી ઘણી એક્સરસાઇઝ બાકી છે, પણ અમુક એક્સરસાઇઝ તો આપણે હજુ ચાલી જ નથી, એટલે એ લેટર ઓન ડિસ્કશન કરશું, અને અમુક રિમેનિંગ પેન્ડિંગ એક્સરસાઇઝ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોર્ટ આઉટ કરશું. લાસ્ટ એક્સરસાઇઝ જોઈએ એક્સરસાઇઝ નંબર 8.14. અહીંયા H2O3-2 આયન, જેને થાયોસલ્ફેટ આયન કહેવાય, એ થાયોસલ્ફેટ આયનની આયોડિન સાથે પ્રક્રિયા થતાં એનું ટેટ્રાથાયોનેટ આયન અને આયોડાઇડમાં રૂપાંતર થાય. આને થાયોસલ્ફેટ આયન કહેવાય ને આને ટેટ્રાથાયોનેટ આયન કહેવાય. સેમ અહીંયા થાયોસલ્ફેટ આયનની બ્રોમિન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી સલ્ફેટ આયન બને અને બ્રોમાઇડ આયન બને અને H+ છૂટો પડે. હવે રિએક્શન જુઓ કે આપેલ રિએક્શનમાં થાયોસલ્ફેટ આયન જે છે તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક જો જોઈએ આપણે, તો
તો તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 છે. અહીંયા પણ +2 જ આવશે કારણ કે 3 દુ 6 બરાબર, અને આ બાજુ જાય તો -2 છે એટલે +4 ડિવાઇડેડ બાય 2 એટલે +2. અહીંયા 0, અહીંયા 0, અહીંયા 6 દુ 12, આ બાજુ જાય તો 10/4 એટલે 2.5 આપણે જોઈ ગયેલા છે ઓલરેડી. અને અહીંયા -1, જ્યારે અહીંયા સલ્ફરનો +6 અને અહીંયા બ્રોમિનનો -1. આપેલ બંને પ્રક્રિયામાં એક જ થાયોસલ્ફેટ આયન છે, એક જ થાયોસલ્ફેટ આયન. અહીંયા આયોડિન છે, અહીંયા બ્રોમિન છે. આપેલ કિસ્સામાં આયોડિન જે છે તો તેનું આયોડાઇડમાં શું થાય છે? રિડક્શન થાય. અને તે થાયોસલ્ફેટ આયનનું ટેટ્રાથાયોનેટ આયનમાં શું કરે છે? ઓક્સિડેશન કરે છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આ થાયોસલ્ફેટ આયન આપણે નામ લખતા જઈએ અને આપણે થાયોસલ્ફેટ આયન કહીશું અને આપણે ટેટ્રાથાયોનેટ આયન કહીશું અને આપણે થાયોસલ્ફેટ આયન કહીશું અને આને આપણે સલ્ફેટ આયન કહીશું. ક્વેશ્ચન શું છે અહીંયા કે અહીંયા આયોડિન જે છે તો તે આયોડાઇડમાં રિડક્શન પામે અને થાયોસલ્ફેટનું ઓક્સિડેશન એ ટેટ્રાથાયોનેટ આયનમાં કરે. અહીંયા બ્રોમિન છે તે પણ બ્રોમાઇડ આયનમાં શું પામે છે? રિડક્શન પામે. દેખાય છે આપણને 0 માંથી -1. અને સેમ વે બ્રોમિન જે છે તે થાયોસલ્ફેટનું શેમાં ઓક્સિડેશન કરે છે? સલ્ફેટમાં કરે છે. તો ક્વેશ્ચન શું છે કે અહીંયા બંને કિસ્સામાં થાયોસલ્ફેટનું ઓક્સિડેશન થાય છે એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તે. પરંતુ જ્યારે અહીંયા રિડક્શન એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે આયોડિન છે, ઓક્સિડેશન કરતા તરીકે આયોડિન છે તો તે થાયોસલ્ફેટનું રૂપાંતર ટેટ્રાથાયોનેટમાં કરે. અને જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે બ્રોમિન હોય તો તે થાયોસલ્ફેટનું રૂપાંતર સલ્ફેટમાં કરે. એવું કેમ? વાય ઇટ ઇઝ હેપન સો? બંને કિસ્સામાં તો થાયોસલ્ફેટ જ છે, પરંતુ એક કિસ્સામાં થાયોસલ્ફેટનું ઓક્સિડેશન ટેટ્રાથાયોનેટમાં થાય એટલે એના ઓક્સિડેશન આંકમાં ઓછો ફેરફાર થાય છે. જો ખાલી +2 માંથી +2.5 માં જ થાય. પરંતુ જ્યારે બ્રોમિન એ ઓક્સિડેશન કરતા તરીકે છે ત્યારે થાયોસલ્ફેટનું ઓક્સિડેશન શેમાં થાય છે? સલ્ફેટમાં છે. એના ઓક્સિડેશન આંકમાં વધારો ફેરફાર થાય. એટલે પહેલા કિસ્સામાં જ્યારે આપણે આયોડિન લઈએ છીએ ત્યારે થાયોસલ્ફેટનું ઓક્સિડેશન ટેટ્રાથાયોનેટ આયનમાં થાય એટલે સલ્ફરના ઓક્સિડેશન આંકમાં ઓછો ફેરફાર થાય. બીજા કિસ્સામાં જ્યારે આપણે બ્રોમિન લઈએ છીએ ત્યારે થાયોસલ્ફેટનું ઓક્સિડેશન સલ્ફેટ આયનમાં થાય એટલે તેના ઓક્સિડેશન આંકમાં વધારે ફેરફાર થાય છે, જે દર્શાવે છે કે બંને કિસ્સામાં થાયોસલ્ફેટ હોવા છતાં પણ પહેલા કિસ્સામાં સલ્ફરનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર ઓછો થાય, બીજા કિસ્સામાં સલ્ફરના ઓક્સિડેશન આંકમાં ફેરફાર વધારે થાય, જે દર્શાવે છે કે બ્રોમિન એ આયોડિન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે છે. આપણે લાસ્ટમાં અધાતુ વિસ્થાપન પ્રક્રિયા જોઈલી, તેમાં જોઈલું ને ઓક્સિડેશન કરતા સ્વભાવનો ટ્રેન્ડ. ઓક્સિડેશન કરતા સ્વભાવનો ટ્રેન્ડ કે ફ્લોરિન ઇઝ ગ્રેટર દેન ક્લોરિન ઇઝ ગ્રેટર દેન બ્રોમિન ઇઝ ગ્રેટર દેન આયોડિન. તો આયોડિન કરતા બ્રોમિન જે છે, આયોડિન કરતા બ્રોમિન જે છે તેનો ઓક્સિડેશન કરતા સ્વભાવ વધારે. ઓક્સિડેશન કરતા સ્વભાવ વધારે એટલે બીજાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધારે. એને જ કારણે અહીંયા સલ્ફરનું ઓક્સિડેશન આંકમાં +2 માંથી +6 મેજર મેક્સિમમ ફેરફાર કરી શકે. જ્યારે આપેલ કિસ્સામાં એ સલ્ફરનો +2 માંથી +2.5 માં જ ફેરફાર કરી શકે છે. +2 માંથી +2.5 માં જ ફેરફાર કરી શકે, જે દર્શાવે કે આયોડિન is a weak oxidizing agent in comparison to bromine, while bromine is strong oxidizing agent in comparison to iodine. માટે બંને કિસ્સામાં થાયોસલ્ફેટ આયન હોવા છતાં પણ પહેલા કિસ્સામાં સલ્ફરના ઓક્સિડેશન આંકમાં ઓછો ફેરફાર થાય કારણ કે આયોડિન એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. બીજા કિસ્સામાં સલ્ફરના ઓક્સિડેશન આંકમાં વધારે ફેરફાર થાય કારણ કે બ્રોમિન એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે.
જે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં લર્ન કરી ચૂક્યા છે, જે આ બે સમીકરણ પરથી પ્રૂવ થઈ શકે છે.